નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુરુજી ઓનલાઈનમાં. મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા 2024-25 જિલ્લા શિક્ષણ સમિતિ પાટણનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ. તારીખ 16/4/2025 બુધવારના રોજ આ પેપર લેવામાં આવેલું છે. મિત્રો, જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂર લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનાર તમામ વિડીયો તમને સમયસર જોવા મળી રહે. તો ચાલો મિત્રો, આજનું પેપર સોલ્યુશન જોઈ લઈએ. પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. બરાબર, તો અહીંયા મિત્રો 5 પ્રશ્નો આપી દીધેલા છે અને નીચે એના જવાબ છે. તો પહેલું, વાગે છે રે વાગે છે કાવ્યમાં શાની વાત કરવામાં આવી છે? તો જવાબ, આ કાવ્યમાં વૃંદાવનમાં શ્રી કૃષ્ણ વગાડેલી વાંસળીનો અવાજ ગગનમાં ગાજે છે તેની વૃંદાવનમાં માર્ગે જતા કૃષ્ણ દહીંનો કર માગે છે તેની વૃંદાવનમાં રાસ રચ્યો છે તેની શ્રી કૃષ્ણએ પહેરેલા પીતાંબર જરકસી જામા અને પીળા પટકાની શ્રી કૃષ્ણના કાનમાં કાનકુંડળ મસ્તકે મુગટ અને મુખ પર મોરલી બિરાજે છે વૃંદાવનની કુચ ગલીમાં શ્રી કૃષ્ણ થનક થનકને નાચે છે તેની વાત કરવામાં આવી છે. પ્રશ્ન 2 જોઈએ, ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ શું કહે છે? તો જવાબ, ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ કહે છે કે તમે મને જોઈને તમારી રમત છોડીને શા માટે ઉડી જાઓ છો? તમારી પાસે જે ગાય ચરતી હતી તેના જેવો જ હું નિરુપદ્રવી છું. હું કોઈ દિવસ તમને નુકસાન પહોંચાડીશ નહીં. મેં મારા માળીને તમારા તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે. મારું ઉપવન તમારા માટે સદાય ખુલ્લું છે. તમારી કુદરતી ટેવ મુજબ તમે મારાથી ડરો છો તે હું જાણું છું, પણ તમને મારાથી પૂર્ણ સુરક્ષા મળેલ છે. તેમ છતાં જો તમે ઉડી જાઓ છો તો તેમાં મારો શું વાંક? ત્રીજા નંબરમાં જો ડાયાબાઈનું ભાષણ તમને ગમ્યું કે કેમ? તો જવાબ, હા, ડાયાબાઈનું ભાષણ મને ગમ્યું, કારણ કે તેમના ભાષણમાં કહ્યા મુજબ સમર્થલાલ સુરણવાળા ડુંગળીના દડા જેવા છે. તે જેમ ડુંગળી ગરીબો માટે આશીર્વાદરૂપ છે તેમ ગરીબોની કસ્તુરી કહેવાય છે. તેમ સમર્થલાલની શાખા કસ્તુરીની જેમ મહેકે છે. તેઓ ડુંગળીની જેમ ગરીબોની ઝૂંપડીમાં અને મિલ માલિકોના બંગલે જાય છે. તેમને કશી વાતનું અભિમાન નથી. તેઓ ડુંગળીની જેમ અનેક ઉપયોગમાં આવે તેવા પરોપકાર છે. ડાયાબાઈએ છેલ્લે કહ્યું કે તેઓ ડુંગળીની જેમ ગરીબ અને તવંગર સૌની સેવા કરતા રહેજો. ચોથો પ્રશ્ન, જે સ્ત્રીએ ખલીફા સાહેબને શું જવાબ આપ્યો? તો જવાબ, સ્ત્રીએ ખલીફા સાહેબને જવાબ આપતા કહ્યું કે મહેરબાન, અમે ઘણા દિવસથી ભૂખ્યા છીએ. હું તો ગમે તેમ કરીને ચલાવી લઉં, પણ આ બાળકો કંઈ સમજે છે? એ તો ભૂખ્યા થાય એટલે રડે જ છે. મેં છોકરાઓને રાજી કરવા હાડલી કરી રહી છું, પણ હાડલીમાં પાણી સિવાય કંઈ નથી. મારા ઘરમાં પણ ગોળાના પાણી સિવાય કાંઈ નથી. પ્રશ્ન 5, કૃષ્ણે દ્રૌપદીને કઈ રીતે મનાવી? તો જવાબ, કૃષ્ણે દ્રૌપદીને જણાવ્યું કે કૌરવોની સભામાં કેવળ તારું અપમાન નથી થયું, સમગ્ર નારીજાતનું અપમાન થયું હતું. તે ઘટનાની આગ આપણને સૌને દજાડે છે અને તેથી આમ નારીઓની દંડ આપવો પણ જરૂરી છે. પણ તારા અપમાન કરતાં માનવજાતનું જીવન ખૂબ અગત્યનું છે. થનાર યુદ્ધ એટલું ભયાનક હશે કે તેમાં આપણી સંસ્કૃતિના ઘણા અંશો ભસ્મ થઈ જશે. યુદ્ધ પછીની ભયાનક શાંતિ આપણને જીતવી શકીશું નહીં. તારા અપમાનનો બદલો આપણે સર્વનાશ વેરીને લેવો તે ઉચિત નથી. તું કહેતો હું માનવજાત કરતાં મોટો નથી. યુદ્ધ કરવાથી ઇતિહાસ આપણને સર્વનાશના દોષી માનશે, અને જો દુર્યોધન આપણો પ્રસ્તાવનો અસ્વીકાર કરશે તો થનાર સર્વનાશની જવાબદારી તેની ગણાશે. આથી હું ઈચ્છું છું કે તું મને યુદ્ધ રોકવાનો પ્રયાસ લઈને જવા ન રોક. પ્રશ્ન 2, નીચે આપેલી કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો. રે પંખીડા સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો, શાને આવા મુજથી ડરી ખેલ છોડી ઉડશો. તો મિત્રો, વિચાર વિસ્તાર આ રીતે છે. આ પંક્તિમાં કવિ પંખી સાથે સંવાદ કરે છે. કવિ કહે છે કે હે પંખીડા, તું મોજમાં ચણજે, આનંદથી ગીત ગા અથવા ગુંજે, પણ મારી પાસે આવીને ડર શેનો રાખે છે? આ પંક્તિ એ પ્રકારનું વિચેર પ્રેરક સંદેશ આપે છે જે નિર્દોષ નિભાવ અને પ્રકૃતિ સાથે એકરૂપ થવાની ભાવના કવિ મનમાં વિચારે છે કે પંખી મારા જેવા માણસથી કેમ ડરે છે? હું તેને કોઈ નુકસાન તો નથી કરતો. આ પંક્તિ માનવ અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ વિશેષ છે. પંખીનો ડર એ સૂચવે છે કે માનવ સમાજ દ્વારા પ્રકૃતિને પીડાનું અનુભવાયું છે. કવિ ઈચ્છે છે કે આ વિશ્વમાં બધું સુખી રહે અને પંખી જેવી નિર્દોષ જીવાત પણ નિર્ભયપણે જીવી શકે. બીજું, જે વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન
ભીડ પડે ના કામના એવી વિદ્યા એ ધન. તો વિચાર વિસ્તાર આવે આ પંક્તિમાં કવિ કહે છે કે પુસ્તકમાં રહેલી વિદ્યા અને તિજોરીમાં રહેલું ધન ત્યારે જ ઉપયોગી બને છે જ્યારે એ જરૂરિયાત વખતે કામ આવે. જો એનો ઉપયોગ જ ન થાય તો એ વિદ્યા કે ધન વણ કાર્ય બની જાય છે. આપણું જ્ઞાન તેવા થવું જોઈએ કે જે લોકોમાં હિંમતમાં કામ આવે અને ધન પણ એવો ભંડાર હોવો જોઈએ કે જે લોકોની મદદ માટે વપરાય શકે, નહીં તો એ માત્ર ભેગું કરેલું ખાલી ભાર બની રહેશે. પ્રશ્ન 3 નીચે આપેલા વાક્યોમાંથી રેખાંકિત શબ્દની સંજ્ઞા. પહેલું છે ગાય લોકમાતા છે, તો અહીંયા ગાય તો એ જાતિવાચક સંજ્ઞા છે. બીજું ક્ષમા વીરતાનું આભૂષણ છે, તો ક્ષમા ભાવવાચક સંજ્ઞા છે. ત્રીજું મમ્મી ડેરીએ દૂધ લેવા ગઈ, તો દૂધ એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. પેલો દેખાય પર્વત, તો એ જાતિવાચક સંજ્ઞા છે પર્વત. પાંચમું તે અહિંસામાં માને છે, તો અહિંસા તે ગુણવાચક સંજ્ઞા છે. પ્રશ્ન 2 નીચે આપેલા વાક્યો પ્રશ્નાર્થ છે ઉદ્ગાર છે એ પ્રમાણે લખો. તો પ્રશ્ન 1 આજે મહેમાન આવવાના છે, તો પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્ન 2 જંગલમાં સિંહ આવ્યો છે, તો ઉદ્ગારવાચક વાક્ય. 3 કાવ્ય નિયમિત અભ્યાસ કરજે, આજ્ઞાવાચક વાક્ય. 4 રાત્રે વહેલા સૂઈ જવું જ જોઈએ, તો વિદ્વાન શું આપણે જીતી ગયા, તો પ્રશ્નાર્થ વાક્ય. ક જોઈએ ખાલી જગ્યા પૂરો, કૌંસમાંના શબ્દોનો યોગ્ય ઉપયોગ કરો. બરાબર, તો અહીંયા પહેલી ખાલી જગ્યામાં આવશે અંદર, બીજામાં આવશે નીચે, ત્રીજામાં આવશે ઉપર, ચોથામાં આવશે સાથે અને પાંચમામાં આવશે સામે. બરાબર, આ રીતે વાક્ય બનશે. સૌથી વધુ અચંબો કદાચ કૃષ્ણના નિવાસની અંદર હતો. બીજું યુધિષ્ઠિર ઉના નિવાસ નીચે બોલ્યો. 3 કૃષ્ણ એમના માથા ઉપર હાથ મૂકી બોલ્યો. 4 ઉપર સામે ફર્યા કરે. 5 બે રસ્તા એકબીજાની સામે છે. પ્રશ્ન 4 જોઈએ રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલ શબ્દ મૂકી વાક્ય પરિવર્તન કરો. બરાબર, પહેલું બાળકની ભૂખ સંતોષવા રાજીજી થઈ ગયું, તો બાળકો. તો બાળકોની ભૂખ સંતોષતા રાજી થઈ ગયા. બીજું બંદો ગળગળો થઈ ગયો, તો લોકો. તો જવાબ બનશે લોકો ગળગળા થઈ ગયા. ત્રીજું અમે 2-3 દિવસથી ભૂખ્યા છીએ, તો હું. તો જવાબ થશે હું 2-3 દિવસથી ભૂખ્યો છું. ચોથું સ્ત્રી દયાળુ હતી, તો એનું ખલીફા. તો ખલીફા દયાળુ હતા. પાંચમું છોકરા ખાવા માટે પડાપડી કરતા હતા, તો એનો જવાબ થશે છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો. જોઈએ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. બરાબર, ઝઘડો નહીં થાય તે માટે સમજૂતીનું કહેણ, એને કહેવાય સમજૂતી. બીજું યાત્રાળુઓનો સમુદાય, તો યાત્રા સમૂહ. હાથથી એક જાતનું મારવાનું હથિયાર, તો અસ્ત્ર. છોકરા છૈયાવાળું, તો ખોડાવાળું. પાંચમું જોઈએ નીચે આપેલા વાક્યમાંથી ભાવાત્મક શબ્દ શોધી તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવીને લખો. બરાબર, તો અહીંયા પહેલું હું પહેલા નંબરે પાસ થઈ તો મમ્મી ખુશ થઈ. બરાબર, તો અહીં શબ્દ આવશે ખુશ, તો વાક્ય ફરી બનશે હું મિત્રો સાથે મળીને પિકનિકમાં ગયો અને ખૂબ ખુશ થયો. બીજું બસ મોડી આવવાથી મુસાફરો ક્રોધે ભરાયા, તો શબ્દ આવશે ક્રોધ, વાક્ય બનશે નિયમ ભંગ કરવા પર શિક્ષકે તેને ક્રોધેથી જોયો. ત્રીજું સિંહણને તેનું બચ્ચું વહાલું લાગ્યું, તો શબ્દ છે વહાલું, વાક્ય બનશે દાદાએ તેમના બધા પૌત્રોમાં મયંક સૌથી વધુ વહાલો છે. જોઈએ નીચેની પરિસ્થિતિ પ્રમાણે 6-7 વાક્યમાં સંવાદની રચના કરો. બરાબર, તો ગૃહ કાર્ય ન લાવનાર વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો સંવાદ. તો શિક્ષક જય આજે પણ તું ગૃહ કાર્ય કેમ ન લાવ્યો? વિદ્યાર્થી માફ કરજો સાહેબ, આજે વીજળી નહોતી એટલે હું ગૃહ કાર્ય પૂરું કરી શક્યો નહીં. શિક્ષક એ તો ચાલે પણ ગઈકાલે પણ તું એવું જ બોલ્યો હતો. શિક્ષક હા સાહેબ મારી ભૂલ છે, હવે પછી નક્કી સમયસર લાવું. શિક્ષક ગૃહ કાર્ય કરવાથી પાઠ વધુ સારી રીતે સમજાય. વિદ્યાર્થી હા સાહેબ હવે હું દરરોજ ગૃહ કાર્ય લાવીશ. શિક્ષક સારું આજે માફ કરી દઉં, કાલે પૂરું કરીને લાવજે. ડૉક્ટર અને દર્દી વચ્ચેનો સંવાદ. તો તમે જોઈ શકો છો મિત્રો આ પ્રમાણે સંવાદ લખવાનો છે. બરાબર, પ્રશ્ન 6 જોઈએ સમયપત્રકનો અભ્યાસ કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. બરાબર મિત્રો, સમયપત્રક આપેલું છે, સોમથી શુક્રવારનું સમય આપ્યું છે અને કયા વિષય કયા વારે લેવાના છે એ આપ્યું છે, વિશ્રામનો સમય આપેલો છે. તો આ પ્રમાણે પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. તો પહેલું
વિદ્યાર્થીઓએ કયા દિવસે હિન્દીનું પુસ્તક લાવવાનું છે? તો જવાબ આવશે મંગળવાર, બુધવાર ને શુક્રવાર. બીજું, સમયપત્રકમાં કયા 2 વિષયના તાસ દરરોજ છે? તો સાવી અને વિજ્ઞાન ટેકનોલોજી. ત્રીજું, વિદ્યાર્થીઓને કેટલી મિનિટની રિસેસ છે? તો જવાબ આવશે 45 મિનિટ. ચોથો પ્રશ્ન, શુક્રવારે રિસેસ પહેલાંનો તરતનો તાસ કયો છે? તો જવાબ આવશે ગુજરાતી. પાંચમો જોઈએ, એક જ દિવસ 2 થી વધુ ભાષા શીખવના લાભ કયા વારે મળે છે? તો સોમવાર ને ગુરુવાર. પ્રશ્ન 7, નીચેનું ચિત્ર જોઈ તેનું 7-8 વાક્યમાં વર્ણન કરો. બરાબર, એમાં તો એક ચિત્ર આપણે જોઈ શકીએ, ગામનું ચિત્ર છે, એક ભાઈ બહાર ઉભેલો છે દેખાય છે, એમાં કેટલા બધા ઝાડો છે, પહાડો છે, આપણે જોઈ શકીએ છીએ. બરાબર, તો આના આધારે ચિત્રનું વર્ણન કરવાનું છે. તો જો ચિત્રમાં એક છોકરો રસ્તા ઉપર ઊભો છે, તેની સામે હરિયાળીથી ભરેલું ખેતર છે, ખેતરમાં વિવિધ પાક ઉગેલા છે, ચારે બાજુ ઘન ઝાડો જોવા મળે છે, દૂર ઘણા બધા ઘરો દેખાઈ રહ્યા છે, પર્વતો પણ આ સુંદર દ્રશ્યમાં જોવા મળે છે, આકાશમાં સફેદ વાદળો ફરતા દેખાય છે, વાતાવરણ શાંત અને સુંદર લાગે છે, કુદરતની સુંદરતા જોતા છોકરો આનંદ અનુભવે છે, ચિત્ર ગામના જીવનની શાંતિની હરિયાળી બતાવે છે. જોઈએ, નીચે આપેલા શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી 7-8 વાક્યમાં ફકરો લખો. બરાબર, તો અહીંયા પહેલું આપી જઈશ, તી ગડવૈયા, પાણીપંથો, મૃત્યુને મુઠ્ઠીમાં લેવું, શિખામણ, કોબરા. બરાબર, અને બીજું આપ્યું છે આંખો ફાટવી, ફળ વિનાનું, દુષ્કાળ પડવો, બનારસ, સાધુ સંતો અને ઇનામ. બરાબર, તો ચાલો જવાબ જોઈએ મિત્રો. તો પહેલાનો જવાબ આ રીતે છે, એક વખતે ગડવૈયા કુશળ સાધુ જંગલમાં રહેતા હતા. તેઓ રોજ નદીમાં પાણીપંથો વટાવીને ગામમાં શિખામણ આપતા. એક દિવસ ગામમાં એક કોબરા ઘૂસીને હાહાકાર મચાવ્યો. લોકો ડરી ગયા, પણ સાધુએ ધૈર્ય રાખ્યું. તેણે મૃત્યુને મુઠ્ઠીમાં લેવું સમાન સાહસ દાખવ્યું અને કોબરાને પકડી લીધો. ગામ લોકોએ કહ્યું કે શક્તિ એવી ભક્તિ હોય તો બધું જ શક્ય બને. સાધુએ લોકોને શાંતિથી જીવવાની શિખામણ આપી. ગામના લોકો આનંદિત થયા અને સાધુનો ખૂબ આદર કરતા. બીજું જોઈએ, આંખો ફાટવી, ફળ વિનાનું, દુષ્કાળ પડવો, બનારસ, સાધુ સંતો અને ઇનામ. તેનો જવાબ થશે, એકવાર એક કસ્બામાં ઘણા વર્ષો પછી ભારે દુષ્કાળ પડ્યો. ખેતર ફળ વિનાનું રહી ગયું અને લોકો ત્રાસમાં આવી ગયા. એ કસ્બાના લોકો દુઃખી થયા. ત્યારે કેટલાક સાધુ સંતોએ ગામની મુલાકાત લીધી. તેમણે લોકોમાં આશા જગાવી અને ભક્તિનો માર્ગ બતાવ્યો. એ પ્રસંગ સહારાનું કાર્ય જોઈ ગામ લોકોની આંખો ફાટી ગઈ. એ ગામના લોકોને લાગે છે કે કદાચ તેઓ બનારસ જેવા પવિત્ર સ્થળે આવી ગયા હોય. તેમને લાગ્યું કે સાચું ધર્મ અને સેવા એક મોટું ઇનામ છે. ત્યાંથી ગામમાં ભક્તિ અને એકતા ફરી આવી. પ્રશ્ન 8 જોઈએ, નીચે પૈકી કોઈ પણ એક વિષય પસંદ કરી નિબંધ લખો. બરાબર, તો પહેલું છે મારો પ્રિય તહેવાર. તો જવાબ, ભારતમાં અનેક તહેવારો ઉજવાય છે, પરંતુ મારો પ્રિય તહેવાર દિવાળી છે. દિવાળી ઉજવવાનો આનંદ મારે બાળપણથી રહ્યો છે. આ તહેવાર 5 દિવસ સુધી ચાલે છે. પહેલા દિવસ ધનતેરસ હોય છે, ત્યાર પછી કલ્યાણકારી દિવસો આવતા જાય છે. ઘરો સાફ સફાઈ થાય છે અને રંગોળી બંધાય છે અને દીવાના પ્રકાશથી આખું ઘર ઝગમગતું બને છે. દિવાળી દિવસે મીઠાઈ બનાવાય છે, નવીન વસ્ત્રો પહેરવામાં આવે છે અને લોકો એકબીજાને શુભેચ્છાઓ આપે છે. બાળકો માટે ફટાકડા એક ખાસ આનંદનું કારણ હોય છે. આમ દિવાળી હર્ષ અને ઉલ્લાસનો તહેવાર છે, જે લોકોને એકતા અને પ્રેમનો સંદેશો આપે છે. ત્યારબાદ મારા અહીંયા વાંચી શકો છો મિત્રો. ત્યારબાદ છે માતૃપ્રેમ. એના વિશે પણ મિત્રો તમે વિડીયો પોઝ કરીને વાંચી અને લખી દેવાનો જવાબ આપ. તો આજનો વિડીયો અહીં પૂરો થાય છે મિત્રો. આશા રાખીએ છીએ કે વિડીયો તમને ગમ્યો છે. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનાર તમામ વિડીયો તમને સમયસર જોવા મળી રહે. તો મળીએ ફરી એક નવા વિડીયોમાં મિત્રો. ત્યાં સુધી રજા આપો મને. જય હિન્દ, જય ભારત.